નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમણા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી, એટલે કે મનોવિજ્ઞાનનો પરિચય. મિત્રો, આ વિષય BSM1ના વિદ્યાર્થીઓ માટે છે, જે મેન વિષય મનોવિજ્ઞાન છે, અને એ વિદ્યાર્થી મિત્રો માટે કે જેમને પ્રથમ ગૌણ તરીકે મનોવિજ્ઞાનને પસંદ કર્યો છે. મિત્રો, આ લેક્ચરમાં આપણે મનોવિશ્લેષણવાદ વિશે ભણવાના છીએ. મનોવિશ્લેષણવાદ એક વિચારધારા છે જેમાં મનોવિજ્ઞાનના ઉદ્ભવમાં જે મનોવૈજ્ઞાનિકોએ પોતાના મંતવ્યો, પોતાના વિચારો રજૂ કર્યા છે, અને જે વિચારો રજૂ કર્યા છે અને જેવા વિચારો છે એવા અલગ અલગ એના વાદના વિભાગો પડ્યા છે. મતલબ કે આપણા મગજના 3 ભાગો એમને સિગમન્ડ ફ્રોઈડે બતાવ્યા છે. એક તો છે કોન્શિયસ માઇન્ડ, બીજું છે સબકોન્શિયસ માઇન્ડ, અને ત્રીજું છે અનકોન્શિયસ માઇન્ડ. મિત્રો, સબકોન્શિયસ માઇન્ડ એક એવું છે કે જે સભાન અવસ્થા છે. અનકોન્શિયસ માઇન્ડ કે જે બિલકુલ અસભાન છે. મિત્રો, એમને મગજના 3 ભાગ દર્શાવ્યા છે, એટલે કે એમને હિમશિલા સાથે એનો દર્શાવ્યા છે કે જે રીતે હિમશિલા હોય, પાણીમાં નાખો તો એનો અમુક ભાગ ઉપર હોય છે, અમુક ભાગ એવો હોય છે જે પાણી અને ઉપરની સપાટીની વચ્ચે હોય છે, અને ત્રીજો ભાગ એવો હોય છે જે બિલકુલ પાણીમાં ડૂબેલો હોય છે. એવી રીતે મગજની પણ 3 અવસ્થાઓ છે: કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ. એટલે કે એક તો સભાન અવસ્થા, અસભાન અવસ્થા અને અજ્ઞાત અવસ્થા. આ 3 અવસ્થાઓ છે. એટલે કે તમે કોઈ વિચાર કર્યો બાઇકનો, તો એ તમે તમારી રીતે એવું વિચાર્યું કે હું એ નહીં કરી શકું, એટલે તમે સભાન રીતે વિચાર તો કર્યો, પણ એ વિચારને તમે છોડી દીધો. તમને એવું લાગે છે કે તમે છોડી દીધો, પણ જે અનકોન્શિયસ માઇન્ડ છે, જે બિલકુલ સભાન, તમે એનાથી સભાન જ નથી, એ વિચાર ત્યાં જાય છે. અને મિત્રો, જ્યારે તમે ઊંઘ્યા હોય રાત્રે, તો તમે અનુભવ કર્યો હશે કે ઘણી બધી વસ્તુઓ દિવસ દરમિયાન તમે કંઈ એવું કોઈ સાથે ઝઘડો થયો હોય, કોઈ સાથે સારો ટાઈમ નીકાળ્યો હોય, કોઈની સાથે કોઈ એવી ચર્ચા કરી હોય, કે કોઈ તમે એક વસ્તુ જોઈ ગયા હોય, તો એ રાત્રે તમે એને સ્વપ્ન રૂપે જુઓ છો. તો એની પાછળ કારણો આ છે કે દિવસ દરમિયાન તમે જે પણ ક્રિયાઓ કે જે પણ કરો છો, અને એમાંથી અમુક ક્રિયાઓનો અમુક ભાગ કે જે તમને તમારાથી ના થયું હોય, કે તમારી અંદર ઈચ્છા રહી ગઈ હોય, તો એ ઈચ્છા તમારા અનકોન્શિયસ માઇન્ડ, એટલે કે તમારા અજ્ઞાત જે તમારો ભાગ છે એના અંદર જતો રહે છે, અને જે સ્વપ્ન દ્વારા તમે પરિપૂર્ણ કરો છો. અને તમે જે ગાડી જોઈ હતી, તમે એ ગાડી દિવસ દરમિયાન તો તમે ચલાવી ના શકે, કે તમે ખરીદી નહીં શકો એવો તમે વિચાર કર્યો હતો, પણ બની શકે રાત્રે તમને સપનું આવે અને તમે એ સપનામાં એ ગાડી ખરીદી લો અને તમે ચલાવતા હો. આવા અનુભવો થતા હોય છે. તો મિત્રો, આ રીતે વ્યક્તિ પોતાના વિચારોને, આવેગોને સ્વપ્ન દ્વારા પૂરા કરે છે. એટલે કે એને સાયકો એનાલિસિસ દ્વારા સમજી શકાય છે. એટલે મિત્રો, ટૂંકમાં આ તો મેં તમને જે માહિતી આપી એ તમને આગળ ભણવામાં આવશે. પણ આ જે મનોવૈજ્ઞાનિક હતા ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ, એમને આ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે મનોવિજ્ઞાન છે એ માનસિક પ્રક્રિયાઓ અને વર્તન બંનેનો અભ્યાસ કરે છે. એટલે કે પહેલાં રચનાવાદીઓએ એવું કહ્યું હતું કે એ માનસિક પ્રક્રિયાઓ અને ચેતનાનું કોઈ જ માની શકાય એવી છે નહીં, કારણ કે દેખી નથી શકાતી. ફક્ત વર્તન નો જ અભ્યાસ કરવાથી મનોવિજ્ઞાન કહી શકાય. વર્તનમાં અભ્યાસ દ્વારા વ્યક્તિના એનું જે સ્વભાવ છે એ જાણી શકાય છે, અને આ રીતે મનોવિજ્ઞાનનો વિષય તરીકે આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. પણ સિગમન્ડ ફ્રોઈડ એવું કહે છે કે એ તો છે કે વર્તન તો જોઈ શકાય છે, પણ વર્તન જે ઉદ્ભવ્યું છે એની પાછળના રહેલા કારણો શું છે,
કે તમારા મગજમાં શું ચાલી રહ્યું છે, અને જે મગજમાં ચાલી રહ્યું છે એ જ વર્તનમાં ઉદ્ભવશે. એટલે કે માનસિક પ્રક્રિયાઓ પણ વ્યક્તિના મગજને સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે અને એ મહત્ત્વની છે. ફ્રોઈડનું માનવું હતું કે વ્યક્તિ તેની જે અતૃપ્ત જાતીય ઈચ્છાઓ અને આકાંક્ષાઓ, આક્રમકતાથી વૃત્તિઓ અને આઘાતજનક અનુભવોને દમન કરે છે. દમન મિત્રો, મેં તમને શબ્દ સમજાય તો દમન અથવા દમિત કરવું કે દમન કરવું, ટૂંકમાં એવું દમનનો મતલબ એવું થાય છે કે તમારા વશમાં નથી અને તમારે એને છોડી દેવું પડે છે. તમે છોડી નથી દેતા મિત્રો. છોડવાનો તમને ફિઝિકલી કહો છો કે કોઈ વ્યક્તિ તમારી સામે ઝઘડો કરવા આવી ગયું કે તમને ગુસ્સો બહુ છે, પણ તમારા અંદર માની લો કે તમે નાના હતા ત્યારે તમારા ટીચર કે તમારો મોટા ભાઈ કે કોઈ એવો વ્યક્તિ તમારી સાથે ગુસ્સો કરે, તમને મારે, તો તમે નાના છો એટલે એને પોકી નહીં શકો. એટલે ભાઈ તમે આમ ગુસ્સો તો તમને હશે પણ તમે એને સામનો નહીં કરી શકો, ત્યારે તમે છોડી દો છો. પણ મિત્રો, ક્યાંક ને ક્યાંક આ અવસ્થા, આ જે વિચાર કે તમે એને મારો કે તમે એનો સામનો કરો, તો એ ઈચ્છા તમારા મનમાં દમિત થઈ ગઈ. મેં તમને દમિત કરી એટલે કે તમે ઈચ્છાને દબાઈ દીધી. તો એ તમારા દબાયેલા એટલે કે જે અજ્ઞાત માઇન્ડ છે, તમારું અનકોન્શિયસ માઇન્ડ, એમાં એ વિચાર જતો રહે છે અને પરિણામે સ્વપ્નમાં તમે એ વ્યક્તિ સાથે એવો વ્યવહાર કરો છો જે તમે વિચાર કર્યો હતો. એટલે કે આકાંક્ષાઓ, આક્રમકતાની વૃત્તિઓ અને આઘાતજનક અનુભવોનું દમન કરે છે. તેનું અજ્ઞાત મનમાં સંગ્રહ થાય છે. અજ્ઞાત મનમાં દમિત થયેલી બાબતો સક્રિય બને તો તેની વ્યક્તિના વર્તન પર અસર થાય છે અને તેની નિષેધક અસરો જોવા મળે છે. ફ્રોઈડના મનોવિશ્લેષણના સિદ્ધાંતો માનવ સ્વભાવ વિશે ખૂબ જ વિધાયક છે. આશાસ્પદ ચિત્ર રજૂ કરતા નથી. તેઓ એમ માને છે કે આપણે આપણા વિચારો, લાગણીઓ અને વર્તનનું સભાન રીતે નિયંત્રણ કરી શકતા નથી. આપણા વિચારો, લાગણીઓ અને વર્તનને ચેતન કરતાં અચેતન પરિબળો વ્યાપક પ્રમાણમાં અસર કરે છે. ટૂંકમાં મિત્રો, આ જે મનોવૈજ્ઞાનિક હતા એમને સીધી જ વાત કરી છે. કોઈ સારી બાબતોની વાતો નથી કરી. જે હકીકત છે એમને એ જ કહ્યું છે કે મિત્રો, આપણે જેવું વિચારીએ છીએ એવું આપણું વ્યક્તિત્વ હોય છે. આપણે સારું વિચારીએ તો આપણે સારા બનીએ છીએ અને આપણે ખરાબ વિચારીએ તો આપણે ખરાબ બનીએ છીએ. એવું નથી મિત્રો કે આપણે સારા હોઈએ અને ખરાબ વિચાર કરીએ કે ખરાબ હોઈએ અને સારા વિચાર કરીએ. ક્યાંક ને ક્યાંક આપણા વિચારો, જે આપણી ઈચ્છાઓ આપણે પૂરી નથી કરી શક્યા, જેવું વર્તન આપણે કરવાની આપણી ઈચ્છા હોય એવું આપણે વર્તન નથી કરી શકતા. પરિણામે એ વર્તન કે એ વિચારો કે એ અનુભવો એને આપણે દમન કરી દઈએ છીએ અને પરિણામે ક્યાંક ને ક્યાંક એવી રીતે તમે એ ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં કોઈ એવા સંજોગો પેદા થાય તો તમે જે વર્તન વિચાર્યું હતું એવું તમારું નીકળી જતું હોય છે. મિત્રો, તમે કદાચ અનુભવ ક્યાંક ને ક્યાંક કર્યો જ હશે કે તમે કોઈ વિચાર કર્યો હોય તો મારે આમ કરવું છે કે આમ કરવું છે કે તેમ કરવું છે કે કંઈ પણ એવું વિચાર કે જે તમે નહોતા કરી શક્યા અને એ વિચારને તમે તમારી સ્થિતિ પ્રમાણે કે એને દમિત કરી દીધું હશે, મતલબ મૂકી દીધું છે, છોડી દીધું છે, પણ ક્યાંક ને ક્યાંક એ ઈચ્છાઓ તો મનમાં રહી જ જતી હોય છે. ક્યારે બી એ શક્ય જ નથી કે વિચારથી તમે કમ્પ્લીટલી મુક્ત થઈ જાઓ. એનાથી તમે જોડાયેલા રહો છો અને જ્યારે સમય અને સંજોગ આવે ત્યારે એ તમારાથી થતું જ હોય છે. મિત્રો, તમને આ એક દાખલાથી તમને સમજાવું કે માની લો કે કોઈ ચોર છે, એને જીવનભર ચોરી કરી છે અને એ અચાનક ચોરી કરવાનું છોડી દે છે. કોઈ સંજોગ એની પરિસ્થિતિ એની સામે આવી તો ચોરી કરવાનું છોડી દે છે અને કે હું ચોરી નહીં કરું એવું બી નક્કી કરી લે છે. પણ ભવિષ્યમાં એની સામે અને સારી રીતે સામાન્ય જીવન જીવતો જ હોય છે, પણ એની અંદર જે ચોરી કરતો હતો, જે ચોરનું વ્યક્તિત્વ હતું એ એની અંદર હોય જ છે. અને પરિણામે કોઈ એવી પરિસ્થિતિ, સંજોગો એવા એની સામે આવી જાય કે ફરીથી એ ચોરી કરવા માટે મજબૂર બની જતો હોય છે. તો જીવન દરમિયાન તમે જે કાર્ય છોડી દીધું છે, જે કાર્ય મૂકી દીધું છે, એ ક્યાંક ને ક્યાંક તમારા મનમાં રહી જ જતું હોય છે અને સમય સંજોગ આવી જાય તો તમે એ ફરી કરી દેતા હો છો. મિત્રો, એવા ઘણા બધા એક્ઝામ્પલ તમે કહું કે માની લો કે કોઈ વ્યક્તિ સિગરેટ પીવાનું છોડી દે અને છોડી દેતો હોય છે. એ 1 મહિનો, 2 મહિના, 6 મહિના
1 વર્ષ 2 વર્ષ, પણ પરિણામે કોઈ એવી જગ્યાએ જતો રહે, ત્યાં એના મિત્રો મળી જાય અને પીતા હોય સિગરેટો, તો એ સિગરેટ પીવાનો એના મનમાં ઉદ્ભવ થઈ જ જાય. ભલે એ સમયે કંટ્રોલ કરી લે કે ના મારે નથી જ પીવી, પણ એમ છતાં પણ એના અંદર એ ભાવ તો રહી જતો હોય છે અને પરિણામે કદાચ બની શકે એવા ચાન્સીસ છે કે એ ફરીથી સિગરેટ પીવે. તો મિત્રો એવું આ બધું ટૂંકમાં આ મનોવૈજ્ઞાનિક એવું કહેવા માગે છે કે હું કોઈ આશાવાદની વાત નથી કરતો કે કંઈ સારી વાત તો નથી કરતો, કે જે છે એ ફેક્ટ છે કે જે વસ્તુ તમે દમિત કરી લો છો, જે વ્યક્તિ તમે સ્વેચ્છાએ ખુશીથી છોડી દો છો, એ વસ્તુનું અલગ વસ્તુ છે. પણ કોઈ ગુસ્સાથી કે કોઈ જોર જબરજસ્તીથી તમે એ વસ્તુને દમિત કરી દો છો, તો એ વસ્તુ તમારી ભવિષ્યમાં એ ફલિત થતી હોય છે. અને આ બધી બાબતોથી મિત્રો મનોવૈજ્ઞાનિક તરીકે સિગમન્ડ ફ્રોઈડ એ સમજાવવા માગે છે કે તમારી જેવી ઈચ્છાઓ છે, ભાવનાઓ છે, લાગણીઓ છે, એનો તમે જેટલું દમિત કરશો એ તમારા વર્તનમાં એટલું જ ઉદ્ભવશે. તમે એવું વિચાર કરો છો કે મારે ગુસ્સો નથી કરવો, એવું તમે ગુસ્સેથી નક્કી કરો છો કે હું ગુસ્સો હવે નહીં કરું, અને તમે દમિત કરી લો છો વિચારને. પણ જ્યારે મિત્રો જરાક પણ એવી કોઈ સ્થિતિ તમારી સામે આવે, ફરીથી તમે ગુસ્સો કરશો, એમાં કોઈ નવાઈ નથી. મતલબ કે તમારા વિચારો જે દમિત તમે કરો છો એ ક્યાંક ને ક્યાંક તમારા વર્તનમાં આવે જ છે, જે તમારા હાથમાં નથી. એટલે કે ફ્રોઈડના મનોવિશ્લેષણના સિદ્ધાંતો માનવના સ્વભાવ વિશે ખૂબ જ વિધાયક છે. આશાસ્પદ ચિત્ર રજૂ કરતા નથી. આશાસ્પદ ચિત્રો એટલે કે એવું નથી કહેતા કે બધા આપણું સારું થાય, સારું વિચાર, સારું કરીએ છીએ બધું જ. તેઓ એમ માને છે કે આપણે આપણા વિચારો, લાગણીઓ અને મનને અને વર્તનનું સમાન રીતે નિયંત્રણ કરી શકતા નથી. આપણા વિચારો, લાગણીઓ અને વર્તનને ચેતન કરતાં અચેતન પરિબળો વ્યાપક પ્રમાણમાં અસર કરે છે. મિત્રો, આપણે જે પણ જીવન જીવીએ છીએ એ જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણી ભૂતકાળના વિચારોનો ખૂબ જ મોટો હાથ હોય છે. મિત્રો, એટલે આપણે જોઈએ છીએ કે આપણી સંસ્કૃતિમાં, આપણી વ્યવસ્થાઓમાં મંદિર, મસ્જિદ જે પણ છે કે બધા આપણને કહે છે વડીલો કે સવારે વહેલા ઉઠવું જોઈએ, નાહી ધોઈ અને ભગવાનની પૂજા કરવી જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, વહેલા ઉઠવીને વાંચવાથી સારું યાદ રહેશે. તો મિત્રો, આ જે બધી બાબતો છે તો એ કંઈ એવી નથી કે ખાલી આપણને કહેવા માટે કહેવા. આની પાછળ મિત્રો વિજ્ઞાન છે, અને વિજ્ઞાન એટલે આપણે સમજી ચૂકે વિજ્ઞાન એટલે જે સાચું હોય, જે પરફેક્ટ હોય એને જ વિજ્ઞાન કહેવાય છે. આપણા ઋષિ મુનિઓ જે હતા મિત્રો, કે સવારે 4 વાગે 5 વાગે ઉઠીને પોતાનું જે બી છે નાહી ધોઈ અને પૂજા અર્ચના આ બધું કરતા હતા. અને મિત્રો, તમે જોયું હશે કે જે લોકો સવારે ઉઠી અને સારી રીતે પોતાનું કામ પૂરું કરી અને ભગવાનની પૂજા નહીં કરે છે, તો એમનો એક અલગ જ સ્વભાવ હશે, એ અલગ જ વ્યક્તિ હશે. અને જે આળસુ વ્યક્તિ હોય, કે જે વ્યક્તિઓ સારા વિચારો નથી કરતા, ખરાબ કામો કરે છે, મતલબ એવા બધા કામો કે જેને સામાજિક રીતે સ્વીકારી ના શકાય, એવા બધા, તો એમનું એક સ્વભાવ અલગ હશે. પછી એટલે ટૂંકમાં કે આ બધું જ તમે જે કરો છો સવારે ઉઠીને સારું કામ કરવાથી, કે પૂજા કરવાથી, કે ભગવાનને યાદ કરવાથી, કે ભણવાથી, કે સારા વિચારો કરવાથી, મિત્રો ક્યાંક ને ક્યાંક એ આપણું અચેતન મન છે, જ્યાં આપણા વિચારોનો સંગ્રહ છે, જે આપણા મનમાં છુપેલો ભાગ છે, જે 90% ભાગ જે આપણા મગજનો છે, એની અંદર આ વિચારો આપણે નાખીએ છીએ. મતલબ આપણે એક હેબિટ આપણા વિચારોમાં મૂકી દઈએ છીએ, જેથી કંઈ વર્તનમાં પણ એવું જ આવે છે. પછી તમે અગર એવા કામો કરો જે સૌથી મતલબ ખરાબ કામ જ કરે જાઓ અને બહુ જ બધાને હેરાન કરવાનું, કે આ બધી બાબતો આપણાથી કોઈને નુકસાન તકલીફ થતી હોય એવું બધું આપણે કરીએ છીએ, તો ક્યાંક ને ક્યાંક આ બધું આપણા સ્વભાવ ઉપર અસર કરે છે, અને એ આપણા મગજમાં હોય છે, એટલા માટે આપણે એવું કરીએ છીએ. પણ મિત્રો, એવું નથી કે એને સુધારી ના શકાય, પરિવર્તન ના કરી શકાય, ચેન્જ ના કરી શકાય. સમય સંજોગો અગર એને સારી રીતે તમે ટેકલ કરો તો એને મતલબ અનકોન્શિયસને, અચેતન મનને તમે એવા સારા વિચારો નાખી અને તમે તમારા સ્વભાવને બદલી શકો છો. મતલબ કે
દિવસ દરમિયાન તમે જે પણ વિચારો સારા કે ખરાબ જે બી કરશો એ તમે તમારા સ્વપ્નમાં એ દ્વારા કે તમે એના દ્વારા તમે એને પરિપૂર્ણ કરશો. તો આપણે એટલું ભગવાન બુદ્ધ તો કહે છે કે તમારું આચરણ જેવું છે, આચરણ નહીં પણ તમારી જે મનોવૃત્તિ છે એમાં પણ તમે ખોટું કોઈનું ના વિચારો. કે મતલબ તમે જે કૃત્ય તો ઠીક છે, કોઈને થપ્પડ નહીં મારો, કોઈને નુકસાન નહીં પહોંચાડો તમે આમ સામાન્ય રીતે, પણ ક્યાંક ને ક્યાંક મનમાં તો આપણે નુકસાન પહોંચાડી જઈએ. વિચાર તો કરી જ લઈએ છીએ કે હું આ માણસે મારે હું એક્ઝામમાં હતો, મારે પેપર લઈ લીધું હતું કે આવું તે ટીચરના વિશે વિચાર કે આમ મળે તો હું તો આ ટીચરને આમ કરી દઉં કે તેમ કરી દઉં. આ વિચાર તમે કર્યો તો વિચાર કરવાથી એ તમારા મનમાં એ તમારા સ્વભાવનું નિર્માણ કરશે. વિચારો જ આપણા સ્વભાવનું નિર્માણ કરે છે. એટલે તમે જેવું વિચારશો એવા તમે બનશો. તો મિત્રો, આ જે સિદ્ધાંત છે એ લાખો વર્ષ જૂનો છે, પણ અત્યારે હાલ મનોવૈજ્ઞાનિક તરીકે આ સિગમન્ડ ફ્રોઈડે એ સાબિત કરીને બતાવ્યું છે કે એક્ઝેક્ટ કઈ રીતે આપણા વિચારો આપણા સ્વભાવને આપણા વર્તનને અસર કરે છે. તો મિત્રો, તમે આ લેક્ચરમાં જોયું કે મનોવિશ્લેષણવાદ શું છે. મનોવિશ્લેષણના જે અલગ અલગ પાસાઓ છે, 3 અવસ્થાઓ કહીએ આપણે કે કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ ને અનકોન્શિયસ માઇન્ડ, એ શું છે. મિત્રો, આ સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ વિશે તમને આગળના યુનિટમાં ભણવાનું આવશે, પણ અત્યારે ફક્ત તમને નોલેજ માટે છે કે મનોવિશ્લેષણવાદ શું છે અને ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે શું એમની રજૂઆતો કરી છે. તો આપણે કોન્શિયસ માઇન્ડ ને અનકોન્શિયસ માઇન્ડનો જે કોન્સેપ્ટ છે અત્યારે હાલ તમારે યાદ રાખવાની જરૂર નથી. હાલ તમે ફક્ત એ સમજવા માટે જ સમજજો. પણ આ જે છે 4 નંબરનો આપણો મુદ્દો મનોવિશ્લેષણવાદ, એમાં ફક્ત એટલું જ સમજવાનું છે કે મનોવિશ્લેષણવાદ શું છે, એના પિતા કોણ છે, એમને શું કહ્યું છે, અને હિમશિલાનું જે એમને ઉદાહરણ આપ્યું છે એને સમજાવવાનું છે કે એક ભાગ પાણીની બહાર છે અને બાકીના 9 ભાગ પાણીની અંદર છે. એટલે કે 10% જ પાણીની બહાર દેખાય છે અને બાકીનો 90% પાણીની અંદર છે, જે દેખાતું નથી પણ છે તો ખરા જ. એટલે એક આ વસ્તુ તમારે એ સમજાવવાની છે. પછી એમને જે વિચારોની વાત કરી છે કે આપણા દમિત થયેલા વિચારો એ આપણા વર્તનનું ઘડતર કરે છે, એ પણ તમારે સમજાવવાનું છે. બસ આટલું જ તમારે આ વિષયમાં સમજાવવાનું છે. ત્યાર પછી આપણા આગલા યુનિટમાં મનોવિશ્લેષણવાદમાં આપણે ઈગો, સુપર ઈગો શું છે એના વિશે આપણે માહિતી મેળવીશું. તો મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે માહિતી મેળવી કે મનોવિશ્લેષણવાદ સિગમન્ડ ફ્રોઈડે શું હતા, એમને શું વાત કરી છે. હવે મિત્રો, આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું સમષ્ટિવાદ શું છે. ત્યાર પછી આપણે વાત કરીશું માનવવાદી મનોવિજ્ઞાન એ શું છે. અને આ રીતે વિચારધારાઓ દ્વારા, મિત્રો આ બધી વિચારધારાઓ છે, સમજજો તમે. વિચારધારાઓ એટલે કે મનોવિજ્ઞાનના ઉદ્ભવમાં એનો જે પાયો છે એમાં કયા વૈજ્ઞાનિકોએ શું જણાવ્યું છે અને દુનિયાના સામે શું આપણે રજૂ કરવું, મનોવિજ્ઞાન એક્ઝેક્ટ શું છે એ આપણે પ્રેઝન્ટ કરવાનું છે. તો એ પ્રેઝન્ટ કયા રૂપમાં કરીએ? સમષ્ટિવાદીના રૂપમાં કરીએ, કાર્યવાદની દૃષ્ટિકોણથી કરીએ, કે મનોવિશ્લેષણવાદની રીતે મૂકીએ, કે પછી રચનાવાદની રીતે મૂકીએ. એટલે આ બધા મનોવૈજ્ઞાનિકોએ પોતપોતાના મંતવ્યો રજૂ કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે મનોવિજ્ઞાન એક્ઝેક્ટ છે શું. મિત્રો, આ બધું તમે આ અંદર ડીપમાં જે હું તમને સમજાવું છું એનાથી તમે કન્ફ્યુઝ ન થતા. આ ફક્ત એ માહિતી આપે છે કે મનોવિજ્ઞાન આ છે. તો મિત્રો, મનોવિજ્ઞાનમાં તમે જે મેઇન વિષય રાખ્યો છે એમાં સૌથી મહત્ત્વનો યુનિટ જો કહેવાય તો એ આ છે. કારણ કે આનાથી જ તમે સમજશો કે મનોવિજ્ઞાન શું છે. આપણે મનોવિજ્ઞાન જે ભણીએ છીએ એનો ઇતિહાસ શું છે, એનો પાયો શું છે, અને કેવી રીતે મનોવિજ્ઞાન અત્યારે જે પહેલાં મનોવિજ્ઞાન જ્યારે ઉદ્ભવ થયો ત્યારે અને અત્યારે મિત્રો મનોવિજ્ઞાન એ ક્યાંક ને ક્યાંક ફિલોસોફીમાંથી આવ્યું છે. અને ફિલોસોફી એ અલગ છે. ફિલોસોફી એટલે તત્વજ્ઞાન, એ વિષય અલગ છે. અને સાયકોલોજી એ વિષય અલગ છે. મૂળ ફિલોસોફીથી જ આનો ઉદ્ભવ થયો છે. ત્યાંથી લઈને અત્યાર સુધીનો જે
જે યાત્રા રહી છે મનોવિજ્ઞાનની એ શું છે એ આપણે આ યુનિટમાં સમજવાનું છે. પણ આપણે મિત્રો એટલું ડીપમાં નથી જવાનું કે ફિલોસોફીમાંથી મનોવિજ્ઞાન કેવી રીતે અલગ પડ્યું. પણ જ્યારે મનોવિજ્ઞાન આવ્યું, જ્યારે મનોવિજ્ઞાનની પહેલી પ્રયોગશાળા સ્થપાઈ હતી જર્મનીના લિપ્ઝિગ શહેરમાં, વિલ્હેલ્મ વુન્ડ દ્વારા જે સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 130 વર્ષનો સમયગાળો છે મનોવિજ્ઞાનનો વીત્યો છે. આ સમયગાળા દરમિયાન મનોવિજ્ઞાનને કયા કયા ઉતાર ચઢાવ આવ્યા છે, કયા કયા મનોવૈજ્ઞાનિકો થયા છે જેમને આપણને સમજાવવાની કોશિશ કરી છે કે મનોવિજ્ઞાન શું છે. પણ મિત્રો આ બધામાં કોઈ એવું નથી કે મનોવિજ્ઞાન એક્ઝેક્ટ મનોવિશ્લેષણવાદ જ છે, કે મનોવિજ્ઞાન એક્ઝેક્ટ વર્તનવાદ જ છે, કે મનોવિજ્ઞાન એક્ઝેક્ટ કાર્યવાદ જ છે, કે રચનાવાદ છે, કે સમષ્ટિવાદ છે, કે માનવવાદી છે. એવું એક્ઝેક્ટ કોઈ વિષયને પર્ટિક્યુલર પકડતું નથી મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનમાં તમામ બાબતો આવરી લેવામાં આવે છે. એટલે જ મિત્રો આપણે આ બધા ભણવા પડે છે. અને આ મિત્રો એટલો વિષય ઇન્ટરેસ્ટિંગ છે કે તમે આગળ જ્યારે આ વસ્તુમાં ઊંડાણપૂર્વક જ્યારે ઉતરશો ત્યારે તમને આ વિષયના કેટલી ગંભીરતા છે એનો તમે સમજશો. અને મિત્રો અત્યારે તો દરેક જગ્યાએ મનોવિજ્ઞાનનો વ્યાપ વધતો જાય છે અને એટલું એનો ઉપયોગ થઈ રહ્યો છે કે દરેક ક્ષેત્રમાં, દરેક ફિલ્ડમાં તમે જોશો તો મનોવિજ્ઞાનનો ઉપયોગ થઈ રહ્યો છે. અને કારકિર્દીની દૃષ્ટિકોણથી પણ જોઈએ તો પણ ઘણી બધી જગ્યાએ કાઉન્સેલરો કે સલાહકારો એટલે કે કાઉન્સેલરો, પછી સાયકોલોજિસ્ટ, સાયક્રેટિસ્ટમાં દરેકમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ થાય છે. અને મનોવિજ્ઞાનનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી એ કોઈ રોજગારી મેળવે કે ના મેળવે મિત્રો એનું જીવનમાં તો 100% પરિવર્તન લાવી શકે છે અને બીજા માટે ઉપયોગી પણ થઈ શકે છે. તો મિત્રો આ જે અલગ અલગ વાદ છે, વાદ એટલે જે એની વિચારધારા છે એ કે મનોવિજ્ઞાન શું છે એ આપણે આ વાદ દ્વારા સમજી શકીશું. પછી મિત્રો આને એક બાજુ આપણે મૂકી દેવું પડશે. પછી એ અલગ અલગ યુનિટ દ્વારા આપણે ભણીશું કે મનોવિશ્લેષણવાદ શું છે, કે વર્તન શું છે, એના ડીપમાં આપણે ઉતરવાનું છે. અત્યારે આપણે ઉપરથી જોઈએ છીએ કે મનોવિજ્ઞાન શું છે અને કયા કયા મનોવૈજ્ઞાનિકોએ શું કહ્યું છે. એ સમજ્યા પછી આપણે મનોવિજ્ઞાનના વિષયમાં પ્રવેશ કરી જઈશું અને અંદર જે એની મેથડો છે, સિદ્ધાંતો છે, અલગ અલગ પદ્ધતિઓ છે વ્યક્તિના વર્તનને સમજવાની, એ બધા વિશે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો આ હતું આજનું લેક્ચર. આશા રાખું છું કે મેં તમને જે સમજાવવાની કોશિશ કરી છે એ તમે સમજ્યા છો. મિત્રો આ વિષયના જે કોન્સેપ્ટો છે એ અત્યારે તમને વારંવાર એકના એક શબ્દ હું રિપીટ કરતો હશું તો એટલા માટે કે તમે એ વસ્તુનેથી તમે સમજી લો અને તમારા માઇન્ડમાં બેસાડી લો કે આ વિષયના કેટલા બધા પાસાઓ છે જે આપણે ભણવાના છે. અને મિત્રો કોઈ જગ્યાએ એવું નથી કે કોઈ જગ્યાએ કન્ફ્યુઝન થાય એવું છે નહીં. અને કંઈ પણ તમને એવું હોય કોઈ આ વિષયમાં કોઈ બાબતે ક્યાંય બી તમને પ્રોબ્લેમ કે મુશ્કેલી આવતી હોય તો તમે જ્યારે બી કોલેજ આવો ત્યારે મળી લેજો રૂબરૂ અને એના વિશે ડાઉટ તમે ક્લિયર કરી લેજો. તો મિત્રો થેન્ક યુ. હવે આગળના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળના મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. I started my professional activity as a neurologist trying to bring relief to my neurotic patients. Under the influence of an older friend and by my own efforts, I discovered some important new facts about the unconscious in psychic life, the role of instinctual urges, and so on. Out of these findings grew a new science, psychoanalysis, a part of psychology, and a new method of treatment of the neurosis.
I had to pay heavily for this bit of good luck. People did not believe in my facts and thought my theories unsavory. Resistance was strong and unrelenting. In the end, I succeeded in acquiring Putin and building up an international psychoanalytic association. But the struggle is not yet over. My name is Sigmund Freud.